Okay. System development life cycle. The word system is clear to all of you. System development. What is system? First of all, can you tell me? કહી શકો? સિસ્ટમ ગઈકાલે ડિસ્કસ કર્યું હતું. સિસ્ટમ એટલે શું? ઓર્ગેનાઇઝ components, organized functioning units to achieve a common goal. તો સિસ્ટમ તો ખબર પડી ગઈ, બટ કોમ્બિનેશન ઓફ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. પણ સિસ્ટમ ખબર પડ્યા પછી એમાં ક્યાંક મેઇન મશીન ને મેથડની વાત આવતી હતી. તો મેઇન મશીન મેથડની કોમ્બિનેશન સાથે જો સિસ્ટમ હોય તો આપણે અહીંયા સોફ્ટવેરની વાત કરીએ. સ્પેશિયલી કોઈ પણ સિસ્ટમ, કાર પણ સિસ્ટમ છે, કાર મશીન છે, એને ચલાવવાની મેથડ છે, માણસ ઇન્વોલ્વ છે. પણ અહીંયા આપણે વાત કરીશું કે આપણે અહીંયા સોફ્ટવેર ડેવલપમેન્ટની વાત કરીએ છીએ. તો સોફ્ટવેર પણ એક સિસ્ટમ છે. તો સિસ્ટમ ડેવલપમેન્ટ મીન્સ અહીંયા વાત થાય છે સોફ્ટવેર ડેવલપમેન્ટની, પ્લસ લાઈફ સાયકલ લગાવ્યું છે. તો લાઈફ સાયકલનો મતલબ શું? સોફ્ટવેર ડેવલપમેન્ટની વાત થાય છે, સોફ્ટવેર પણ એક સિસ્ટમ છે, કાર પણ એક સિસ્ટમ છે. તો અહીંયા શા માટે લાઈફ સાયકલ વર્ડ લગાવ્યો? એનું રીઝન એ છે કે એ જ્યાં સોફ્ટવેર કોનું હોય, કોઈ બિઝનેસનું હોય, તો બિઝનેસ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આપણે સોફ્ટવેરને ચલાવી શકીએ. સાયકલ મતલબ એ રિપીટેશનમાં ચાલશે. મતલબ કે એ સોફ્ટવેર જ્યાં બિઝનેસ જેમ ખતમ નથી થઈ જતો, જ્યાં સુધી બિઝનેસની લાઈફ છે ત્યાં સુધી સોફ્ટવેરની લાઈફ રહેશે. લાઈફ સાયકલનો મતલબ એટલો જ છે, જ્યાં સુધી બિઝનેસની લાઈફ છે ત્યાં સુધી આ સોફ્ટવેરની પણ લાઈફ છે. બિઝનેસ ગ્રો કરે તો સોફ્ટવેરને આપણે બદલવું પડે, ચેન્જીસ કરવા પડે. તો એના માટે અહીંયા તો જ સાયકલ મેન્ટેન થાય, તો જ એ ટકી શકે બિઝનેસની જોડે જોડે. તો અહીંયા લાસ્ટમાં આપણે વર્ડ આપ્યો છે મેન્ટેનન્સ. તો મેન્ટેનન્સ જો આપણે કરીશું તો સોફ્ટવેર અપડેટ થતું જશે અને બિઝનેસ જ્યાં સુધી ચાલશે, જ્યાં સુધી બિઝનેસની લાઈફ હશે ત્યાં સુધી સોફ્ટવેરની પણ લાઈફ હશે. તો અહીંયા સૌથી પહેલા તો એક વસ્તુ સમજવાની છે કે આ જે સ્ટેપ્સ છે એ સ્ટેપ્સમાં લાસ્ટમાં જે મેન્ટેનન્સ વર્ડ આવે છે ને, એનાથી કનેક્ટેડ છે લાઈફ. કોની? બિઝનેસની, બિઝનેસ સોફ્ટવેરની, બિઝનેસ જોડે. જ્યાં સુધી બિઝનેસ રહી શકે ત્યાં સુધી બિઝનેસ હશે, ત્યાં સુધી સોફ્ટવેર હશે, અપડેટ થતું રહેશે. અને સાયકલ ધેટ મીન્સ સર્ક્યુલર ફોર્મ, આ ફોર્મેટ છે. આ તે સમજવાની જરૂર છે કે એ ઘડિયાળના કાંટાની દિશામાં ફોર્મેટ છે. ઘડિયાળના કાંટાની દિશામાં ફોર્મેટ છે. તમે એરો ખોટા મૂકો તો રોંગ પડે. તો એના કેટલા સ્ટેજ છે? 6 સ્ટેજ છે. પ્રાથમિક તપાસ, પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન, રિક્વાયરમેન્ટ ડિટર્મિનેશન, ડિઝાઇન, ડેવલપમેન્ટ, ટેસ્ટિંગ અને ઇમ્પ્લિમેન્ટેશન, ઇવેલ્યુએશન. તો ગુજરાતીમાં કહીએ તો પ્રાથમિક તપાસ, શું જોઈએ છે બિઝનેસમાં રિક્વાયરમેન્ટ એની નક્કી કરવું કે શું એકચ્યુઅલ શું જોઈએ છે, એનાલિસિસ કરીને જોઈ લેવું કે ભાઈ એક્ઝેક્ટલી તમને શું જોઈએ છે અને શું નથી જોઈતું. પછી એ જે પ્રોબ્લેમ કે સોલ્વ એના રિક્વાયરમેન્ટ છે એના માટેનું ફ્લો ચાર્ટ, ડિઝાઇન, જે પણ કંઈ ડેટા ફ્લો ડાયાગ્રામ, જે પણ ચાર્ટ્સ હોય તે પ્રોગ્રામિંગ પહેલાંના, હાર્ડવેર ડિઝાઇન, સોરી ડેટાબેઝ ડિઝાઇન, અને પછી ડેટાબેઝ અને ફ્લો ચાર્ટ પર, ડેટાબેઝ ડિઝાઇન અને ફ્લો ચાર્ટ પરથી એનું કોડિંગ કરવાનું, ડેવલપમેન્ટ કરવાનું, અને પછી એનું ટેસ્ટિંગ કરવાનું, અને પછી ઇમ્પ્લિમેન્ટ એટલે એને વાપરવા આપવાનું, અને ઇવેલ્યુએટ કરવાનું. ઇવેલ્યુએટ એટલે ચેક કરવાનું કે સોફ્ટવેર સક્સેસ ગયું કે નહીં. તો અહીંયા તમે જુઓ તો નીચેની બાજુ જ જવાય છે, આમ આમ ન જવાય, નીચે એક પછી એક. પછી અહીંયાથી તમે આમ રિટર્ન થઈ શકો. આફ્ટર કમિંગ એટ ધીસ પોઈન્ટ મેન્ટેનન્સ, યુ કેન ગો ટુ ધ ટેસ્ટિંગ પાર્ટ. જો ટેસ્ટિંગ બરાબર ન થયું હોય તો યુ કેન ગો ટુ ધ કોડિંગ પાર્ટ. કોડિંગ ન બરાબર થયું હોય તો યુ કેન ગો ફોર આ બધામાં મેન્ટેનન્સ આવે છે. મેન્ટેનન્સ તમે ટેસ્ટિંગનું પણ થઈ શકે, ટેસ્ટિંગ બરાબર ન થયું હોય તો મેન્ટેનન્સ કોડિંગમાં હોઈ શકે, મેન્ટેનન્સ ડિઝાઇનિંગમાં હોઈ શકે, મેન્ટેનન્સ રિક્વાયરમેન્ટ બદલવી હોય, ચેન્જ કરવી હોય, કંઈક અપડેટ કરવું હોય, નવી રિક્વાયરમેન્ટ એડ કરવી હોય તો, અથવા તો એનાલિસિસથી તમે કરી શકો.
આ સર્ક્યુલર ફેશનમાં જો વર્ક થશે તો આપણે કહી શકીએ કે ઇટ ઇઝ અ સાયકલ, અને એ બિઝનેસ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી એની લાઈફ રહેશે. ધીસ ઇઝ ધ SDLC. તો આની અંદર તમારે આગળ જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશનમાં શું હોય છે કે કોણ રિક્વેસ્ટ કરતા હોય છે કે ભાઈ અમને સોફ્ટવેર જોઈએ છે. તો સોફ્ટવેર માંગનારા ઘણા હોઈ શકે, કંપનીના માલિક હોઈ શકે, મેનેજર હોઈ શકે, વર્કર હોઈ શકે, યુઝર હોઈ શકે, ઘણા કોઈ પણ વ્યક્તિ, કસ્ટમર પણ કહી શકે કે સોફ્ટવેર તો લાવો, તમારા બાજુવાળાને ત્યાં જુઓ પ્રિન્ટર જોડે સોફ્ટવેર એટેચ થઈને બધા વ્યવસ્થિત ચાલે છે, અહીંયા તો કંઈ ચાલતું નથી, બરાબર ક્વોલિટી વર્ક કરો છો, માર્કેટની જોડે અપડેટ થાવ, કોઈ પણ કહી શકે, કસ્ટમર પણ કહી શકે. તો રિક્વેસ્ટ ક્લેરિફાય થવી જોઈએ કે આ જે રિક્વેસ્ટ આવે છે એ કોણ કે છે અને કોને બેનિફિટ થશે. કસ્ટમર કહેતો હોય તો કસ્ટમર એના બેનિફિટ માટે કહેતો હોય, કારણ કે કોઈ ચીટિંગ કરી જાય, ટોટલ બિલ મળે અને પ્રિન્ટઆઉટમાં આવે, કેલ્ક્યુલેશન પરફેક્ટ થાય, કોઈ દિવસ ગોટાળો ન થઈ શકે, અને એનું બાળક લેવા આવે કસ્ટમરનું તો પણ એને એ જ વસ્તુ એ ભાવે મળે, કારણ કે સોફ્ટવેરથી મળે છે. તો કસ્ટમર પોતાના બેનિફિટ માટે કહેતો હોય, મેનેજરને માથાકૂટ ઓછી થઈ જાય એટલે મેનેજર એના બેનિફિટ માટે કહેતા હોય, વર્કરને એને એન્ટ્રી ના કરવી પડે, ટાઈપિંગ ન કરવું પડે, ભૂલ ન થાય, કેલ્ક્યુલેશન ટોટલ ન કરવું પડે મેન્યુઅલી એટલે કહેતો હોય, કંપનીનો માલિક કહેતો હોય કે ભાઈ મારે તો કંપની પ્રોફિટ થઈ જાય, ફટાફટ કામ થાય તો, અને ભૂલો ન થાય તો ટાઈમ બચે, અને એના માટે કહેતો હોય. તો દરેકને પોતપોતાના લાભ હોય છે. માટે આ જે ફર્સ્ટ પોઈન્ટ છે રિક્વેસ્ટ ક્લેરિફિકેશન, એ પણ જરૂરી છે કે કોણ રિક્વેસ્ટ કરે છે, શું રિક્વેસ્ટ કરે છે, એનાથી કોને લાભ થશે. પછી તમે વિચારો છો કે જો લાભ થશે એ લાગે છે, ચેક કરીને જોઈ લો કે હકીકતમાં એ છે કે નહીં. તો એના માટે સૌથી બેસ્ટ છે ઇકોનોમિક ફિઝિબિલિટી. ફિઝિબિલિટીનો મતલબ થાય છે કે ઇટ ઇઝ ઇઝીલી એપ્લિકેબલ. ઘરની અંદર કોઈ સામગ્રી ન હોય તો તમે જીદ કરીને મમ્મીને કહીને તમે લેવા જાઓ, અને 4 દુકાન બંધ હોય તો 5મી દુકાન પર મળે ત્યાં સુધી ધક્કા ખાઓ, પછી લઈને આવો ને મમ્મી બનાવે ને પછી તમે ખાઓ. તો એ ફિઝિબિલિટીના કન્સેપ્ટની બહાર છે. કેમ? કારણ કે ઇઝીલી એપ્લિકેબલ નથી. ઇઝીલી એપ્લિકેબલ એટલે શું કે જે વસ્તુ તમારી પાસે છે અથવા ઇઝીલી મળી શકે એમ છે અને તમે એમાંથી ફાયદો લઈ શકો છો, તો એને ફિઝિબલ કહેવાય. ખર્ચો કરીને, વધારે પૈસા આપીને, સહન કરીને એટલું બધું તમે જો કરો અને પ્રોફિટ ન થાય, બેનિફિટ ન થાય, તો એ ફિઝિબલ કહેવાય નહીં. માટે ઇકોનોમિક ફિઝિબિલિટી એ મેઇન વસ્તુ છે. કારણ કે કોઈ પણ ધંધો કરતો હોય છે, બિઝનેસ કરતા હોય છે, એ લોકો શાની માટે કરતા હોય છે? પ્રોફિટ માટે કરતા હોય છે. અને પ્રોફિટ જો તમને મળે તો જ તમે બિઝનેસ કરો. માટે ઇકોનોમિક ફિઝિબિલિટી ઇઝ ધ મેઇન ફિઝિબિલિટી. જો તમને પ્રોફિટ મળશે તો જ તમારો ધંધો ચાલશે, નહીં તો ઠપ. માટે જે સોફ્ટવેર બનાવવામાં આવે છે એ સોફ્ટવેરમાં કેટલો ખર્ચો થાય છે અને કેટલો પ્રોફિટ થશે એનો હિસાબ કિતાબ જો લગાવો અને તમે જો પ્રોફિટેબલ લાગતું હોય તો જ કરવાનું, નહીં તો સલાહ નહીં આપવાની કે સોફ્ટવેર વસાવો, કોમ્પ્યુટર વસાવો, પ્રિન્ટર વસાવો અને એના માટે એક ઓપરેટર રાખો, એનો પગાર આપો. આ બધા કેલ્ક્યુલેશન કરીને જો પ્રોફિટ થતો હોય તો જ એ ફિઝિબલ કહેવાય. આના બગડ નાના મોટા બધા ખર્ચાઓ જોઈ લેવા પડે. તો એવી રીતે ઘણી બધી ફિઝિબિલિટી હોય છે. માની લો કે ટેકનિકલ ફિઝિબિલિટી, કે તમારી પાસે ટેકનોલોજી છે નહીં, ગામડામાં ઇન્ટરનેટ કનેક્શન છે નહીં અને તમે એવું સોફ્ટવેર બનાવવા જઈ રહ્યા છો તો એ ફિઝિબલ નથી. તો ધીસ ઇઝ કોલ્ડ ટેકનિકલ સોફ્ટવેર. હાર્ડવેર નથી મળતો, સોફ્ટવેર નથી મળતું, અથવા તો એના માટેનું કોઈ સોફ્ટવેર નથી, ઇઝીલી એપ્લિકેબલ નથી, ઇઝીલી મળી શકે એમ નથી. પછી આવે છે ઓપરેશનલ ફિઝિબિલિટી. હું નેગેટિવ વેમાં વાત કરું છું, તમે પોઝિટિવ વેમાં સમજી શકો. કારણ કે ટેકનિકલ ફિઝિબલ હોય, ગામડામાં ઇન્ટરનેટ પહોંચી ગયું હોય તો તમે ઇઝીલી એપ્લિકેબલ છે, ગામડામાં ટેકનોલોજી મળી જતી હોય તો ઇઝીલી એપ્લિકેબલ છે. એવી જ રીતે બંને સાઈડ વિચારી શકાય. ઓપરેશનલ એટલે ઓપરેટ કોણ કરશે? તો યુઝર કરશે. યુઝરને ખબર પડી ગઈ કે આ સોફ્ટવેર આવવાનું છે, એટલે આપણામાંથી આપણે 8 જણા છીએ, એટલે હવે 5 જણને રાખશે ને 3 ને કાઢશે, એટલે એ બધા મળીને એમ કે છે કે ભાઈ અમે વાપરવાના નથી સોફ્ટવેર, તમારું કોમ્પ્યુટર. કારણ કે અમારામાંથી કોઈ પણ 3 જણની જોબ જાય છે. તો માટે ઓપરેશનલ ફિઝિબિલિટીમાં પણ ના પાડી શકે કે ના અમે ઓપરેટ નહીં કરીએ, અમને આવડતું નથી, અમને શીખવાડવું પડે, અમને તો ક્યાં અમે શીખ્યા છીએ, તો કે ભાઈ ટ્રેનિંગ આપીશું વગેરે વગેરે કન્સેપ્ટ એના પછી આવે. તો આ બધી વસ્તુઓ પણ એમાં જ હોતી હોય છે કે ઓપરેટ કરવા માટે શું રેડી છે, તમારા કંપનીના કર્મચારી શું રેડી છે ઓપરેટ કરવા માટે, દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ થિંગ. સોશિયલ ફિઝિબિલિટી, કે કોઈ એવી ગેમ આવી જાય છે કે છોકરાઓમાં ખૂબ ફેમસ થઈ જાય છે, પછી એમાં લોકો સુસાઇડ કરવા માંડે છે. એવી કોઈ ગેમ આવી હતી ને, ડોલ્ફિન ગેમ. કઈ ગેમ હતી? ડોલ્ફિન ગેમ હતી કે શું હતું?
હા, તો એ સોશિયલ બ્લુ વેલ, બ્લુ વેલ. તો એવી, હા, તો એ એક જાતની એવી સોફ્ટવેર એવા હોય છે કે જે બ્લુ વેલ ગેમ આવી હતી કે જેની અંદર સોશિયલી એ રિજેક્ટ થઈ જાય, સોશિયલી એ સાચી ખોટું જ છે સોશિયલી એ. તો એક સોશિયલ બહિષ્કાર થઈ જાય સોસાયટીમાંથી, એવી એવી એવા સોફ્ટવેર પણ આપણે ન બનાવી શકીએ. મેનેજમેન્ટ ફિઝિબિલિટી, મેનેજમેન્ટને જો સ્વીકાર ન હોય તો એ વસ્તુ મેનેજમેન્ટ કેમ સ્વીકાર ન કરે? કારણ કે એને આમ હાથમાંથી કંટ્રોલ જતા રહે. જો મેન્યુઅલ કામ થતું હોય ને તો ગમે તે સમયે ગમે તે નિયમ બદલી શકે, અને સોફ્ટવેરમાં નિયમ ફિક્સ કરે. મેં ગઈકાલે કીધું હતું એમઆઈએસમાં બધા નિયમ ફિક્સ હોય અને ઓટોમેટિક કામ થતું હોય. હવે એમઆઈએસ ની અંદર બધા નિયમો ફિક્સ હોય એટલે બદલી શકાય નહીં. સોફ્ટવેર જે રીતે બની ગયું એ રીતે જ કામ થાય. અને મેનેજમેન્ટ ફિઝિબિલિટીમાં શું હોય કે મેનેજમેન્ટ પોતે મેન્યુઅલ જો કામ કરાવે ને તો ગમે તે લેવલ ઉપર પોતાનું બેનિફિટ જોઈ શકે, ગમે તે લેવલ ઉપર એ પોતાના મન ચાહે રીતે એ કામને બદલી શકે. કોઈની પણ ફાઇલ ઉપર કરી શકે, કોઈની પણ ફાઇલ નીચે કરી શકે. તો આ બધી જે હાથમાંથી કંટ્રોલ છે મેનેજરના હાથમાંથી જતો રહે તો મેનેજમેન્ટ પણ ના પાડી શકે કે ના 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 ના, અમે અમારી રીતે કામ કરીશું, અમને ફાવે એ રીતે. તો મેનેજમેન્ટ ફિઝિબિલિટી પણ એક પોઈન્ટ આવે છે. લીગલ ફિઝિબિલિટીની અંદર કોઈ કાનૂન તોડતા હોય, કોઈ લો આપણે બ્રેક કરતા હોય, પ્રાઇવેસી કોઈની બ્રેક કરતા હોય, એવું સોફ્ટવેર હોય તો પણ એ લીગલ ફિઝિબિલિટીમાં આવી શકે. ભાઈ કોઈને પર્સનલ કોઈ ડિસીઝ હોય અને આપણે એને જાહેર કરી દઈએ કે એને આવું ડિસીઝ છે, દેટ ઇઝ મે બી અ લીગલ ફિઝિબિલિટી. લો જાણતા હોય એને ખબર હોય. અને ટાઈમ ફિઝિબિલિટી કે જે સમયમાં આપણને સોફ્ટવેર જોઈતો હોય એ સમયમાં ન મળે અને 4 મહિના પછી મળે તો આપણા માટે કોઈ કામનો નથી. તો ટાઈમ ફિઝિબિલિટી પણ એક મેઇન કન્સેપ્ટ છે કે એ પણ જોવું જોઈએ કે ભાઈ ભૂખ લાગી હોય ત્યારે જમવાનું, સવારનું જમવાનું બાકી રાખીને હવે તમે સાંજે બનાવીને આપશો મને, તો મને અત્યારનું જમવાના અત્યારે શું કરવાનું મારે? તો એ ટાઈમ ફિઝિબિલિટી પણ મેઇન વસ્તુ છે. અને લાસ્ટમાં રિક્વેસ્ટ એપ્રુવલ કોણ આપે? એપ્રુવલ એ જ આપે કે જેના હાથમાં પૈસા હોય, જે માલિક હોય, જેને પૈસા ખર્ચવાના છે એ જ એપ્રુવ આપે. પરંતુ કોઈ સલાહ લઈને, પોતાના 5 ડિપાર્ટમેન્ટ હોય તો 5 ડિપાર્ટમેન્ટના મેનેજરની બેનિફિટ જેને જે થવાનો છે, પોતાના કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના સલાહકારોની મદદથી એ નોલેજ એનો યુઝ કરીને છેલ્લે પ્રોફિટેબલ હોય તો એ ડિસિઝન આપી શકે સંમતિપૂર્વક બધાની. તો આ રીતના પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન ફેઝમાં કાર્યક્રમ થતા હોય છે અને આ જ મેઇન આધાર બને છે આગળના કામનો. કારણ કે જો તમે અહીંયા ખોટું ડિસિઝન લઈ લો તો તમને સોફ્ટવેર બંધ કદાચ અડધેથી મૂકવો પડે, લોસ થાય, આ બધા પ્રોબ્લેમ્સ થઈ શકે છે. ડિટર્મિનેશન ઓફ સિસ્ટમ રિક્વાયરમેન્ટ એટલે તમે કઈ રીતે નક્કી કરશો કે કઈ શું રિક્વાયરમેન્ટની જરૂર છે સોફ્ટવેરમાં. તો એનાલિસ્ટ જે છે તે દરેક કેટેગરીના વ્યક્તિ જોડે મળશે અને એના ફેક્ટ જાણવાની કોશિશ કરશે કે ભાઈ બિઝનેસમાં એનો રોલ શું છે, પર્પઝ શું છે બિઝનેસનો. ડેટા કલેક્ટ કરશે, બધાનું રીડિંગ કરશે, ઇન્ટરવ્યૂ કરશે, ડોક્યુમેન્ટ વાંચશે, સાઇટ ઉપર જઈને ત્યાં ચેક કરશે, ઓબ્ઝર્વેશન કરશે કે ભાઈ શું એકચ્યુઅલી જે વર્ક થવું કે છે આ લોકો એ રીતે જ વર્ક થાય છે કે બીજી રીતે થાય છે. જરૂર પડે તો ક્વેશ્ચનરીઝ આપશે, પ્રશ્નોત્તરીના ક્વેશ્ચન્સનું લિસ્ટ આપશે જેનામાં એ ડેટા ફિલઅપ કરાવશે અને પછી ડિસાઇડ કરશે કે કોની જોડે ઇન્ટરવ્યૂ કરવા અને કોણ મદદગાર થઈ શકે છે અને શું પ્રોબ્લેમ છે અને શું આપણે એને સોલ્યુશન લાવી શકીએ. તો ડેટા જે છે, મેઇનલી ડેટા સ્પેસિફિક ઇન્ફોર્મેશન કેન બી ઓબ્ટેન્ડ ફર્સ્ટ ફ્રોમ ધી ડોક્યુમેન્ટેશન. તો ડોક્યુમેન્ટેશનમાંથી જ મેઇન 80% ઇન્ફોર્મેશન તો રિપોર્ટ્સમાંથી મળી જતી હોય છે. પછી ક્વેશ્ચનર્સ અને ઇન્ટરવ્યૂ ગોઠવીને અને ઓનસાઇટ ઓબ્ઝર્વેશન્સથી એનાલિસ્ટને ખ્યાલ આવી જતો હોય છે કે ધીસ આર ધી પ્રોબ્લેમ્સ એન્ડ ધીસ આર ધી એક્સપેક્ટેડ સોલ્યુશન્સ. તો શું પ્રશ્ન એવા તો પૂછે છે કે પૂછી શકાય યુઝરને શું ઇન્ટરવ્યુમાં કે શું ચાલી રહ્યા છો, ક્વેશ્ચનરમાં કે શું ચાલી રહ્યું છે, તમે શું કરો છો, કેવી રીતે કરો છો, શું આ રોજ કરવું પડે કે ક્યારેક ક્યારેક કરવું પડે, એના ટ્રાન્ઝેક્શનના વોલ્યુમ શું છે. તો વધારે વોલ્યુમ હોય તો કે હા દિવસની અંદર મારે 100-200 ટિકિટ લખવી પડે છે હાથથી, તો તમે પ્રિન્ટ આઉટ કાઢી લો ને ટિકિટનું, એવી રીતે ઓનલાઈન કરી નાખો ને. ધીસ આર ધી સોલ્યુશન્સ. તો પ્રોબ્લેમ શોધવા માંગે છે. વોલ્યુમનો મતલબ અહીં થાય છે કે બલ્કમાં કેટલું કામ કરો છો, બલ્કમાં તો શું કરો છો, કેવું કરો છો, કેટલું કરો છો, શું ટાસ્ક છે, કેવી સારી રીતે થઈ શકે, તમે સારી રીતે કરો છો, કોઈ પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ હોય તો કેટલો સિરિયસ છે અને એના પછીનું એનું કારણ શું. આ બધી વસ્તુઓ જાણવાની કોશિશ કરે છે યુઝર પાસેથી અને યુઝર એને આ બધી માહિતી આપે એટલે એનું પ્રોબ્લેમને સોલ્યુશન એનું ફોર્મેટ દિમાગ ચાલવા લાગે. કારણ કે સિસ્ટમ એનાલિસ્ટ કોમ્પ્યુટર લાઈનનો માણસ છે પણ એને થોડું નોલેજ બધામાં હોય અને કોઈ પણ કંપનીમાં જઈને આ બધા પ્રશ્નો પૂછે તો ત્યાંના પ્રોબ્લેમ મળી જાય અને ત્યાંના સોલ્યુશન પણ એ યુઝર પાસેથી જ માંગી શકે. તમને યુઝરને ખબર હોય કે ભાઈ મને આ વસ્તુ જો કોઈ કરી આપે તો હું ધારો કે 200-300 ટિકિટ રોજની મારે વેચવાની હોય, આજથી લખીને ગોટાળો થઈ શકે છે, તો તમે પ્રિન્ટ આઉટ કે સોફ્ટવેર બનાવી આપો તો મારું કામ ઇઝી થઈ જાય. તો આવી રીતના સોલ્યુશન માંગી શકે છે યુઝર, એવું કાંઈ નથી.
પછી ડિઝાઇન આવે છે. તો ડિઝાઇનની અંદર આપણે બે ટાઈપના ડિઝાઇનની વાત કરીએ છીએ, મેક્રો ડિઝાઇન ને માઇક્રો ડિઝાઇન. તો માઇક્રો એટલે શું? તો કે પ્રોગ્રામિંગ લેવલ ઉપર, જેમાં ફ્લો ચાર્ટ આવે છે, જેના ડેટા ટેબલ આવે છે ડેટાબેઝનું, તો તેને મોડ્યુલ સ્પેસિફિક ડોક્યુમેન્ટ કહેવાય. એમએસડી એટલે મોડ્યુલ. મેં તમને મોડ્યુલની વાત ગઈકાલે કરી હતી કે મોડ્યુલની અંદર શું આવે? મેઇનલી ફ્લો ચાર્ટ એટલે પ્રોગ્રામ આવે, એટલે ફ્લો ચાર્ટ પરથી પ્રોગ્રામ. પણ ડિઝાઇન કહીએ એટલે ફ્લો ચાર્ટ, એકચ્યુઅલ કોડિંગ એનું ડિઝાઇન પરથી આવે છે. તો ડિઝાઇનની અંદર કોડિંગ નથી કરવાનું હતું. પ્રોગ્રામ માટેનો ફ્લો ચાર્ટ, ડેટાબેઝ માટેનું સ્ટ્રક્ચર, ડેટાબેઝ ડિઝાઇન, આ બધું મોડ્યુલ માટે હોય છે. પરંતુ મેક્રો લેવલ પર જોઈએ તો ડેટા ફ્લો ડાયાગ્રામ હોય છે, યુઝ કેસ હોય છે, આ બધા આખા સિસ્ટમને નિર્દેશિત કરે, આખા સિસ્ટમને સમજાવે તે મેક્રો લેવલ ડિઝાઇન હોય છે. અને જે મોડ્યુલને અંદર શું આવશે, ફ્લો ચાર્ટ, ડેટા સ્ટ્રક્ચર જે કંઈ હોય તે માઇક્રો લેવલ ડિઝાઇન હોય છે. તો બે ટાઈપના ડિઝાઇનિંગ, અલગ અલગ ચાર્ટ્સ તમે એની અંદર ભણતા હોવ છો. ઘણા બધા ચાર્ટ્સ આવે છે, આગળ તમે જોઈ શકશો અને ખબર હશે તમને. તો એને કોઈ લોજિકલ ડિઝાઇન પણ કહેવાય. જ્યારે તમે પેપર ઉપર કોઈ ડિઝાઇન કરતા હોય તો દેટ ઇઝ કોલ્ડ લોજિકલ ડિઝાઇન. અને જ્યારે કોડિંગ કરતા હોય તો અથવા તો એને ફિઝિકલ ડિઝાઇન પણ કહેવાય. તો ફિઝિકલ ડિઝાઇન એટલે કોડિંગ, અને એનો જ મતલબ ડેવલપમેન્ટ ઓફ સોફ્ટવેર. અને એના માટે તમે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ લઈ શકો છો, ડેટાબેઝ લઈ શકો છો, ઓરેકલ છે, માયસ્ક્વેલ છે. એવું પણ બને કે તમે કોઈને થર્ડ પાર્ટીને સોફ્ટવેર બનાવવા આપી શકો છો. તમે તમારા બિઝનેસમાં જ, કંપનીમાં જ 4-5 સોફ્ટવેર ડેવલપરને હાયર કરીને ઇનહાઉસ ડેવલપમેન્ટ ચાલુ કરાવી શકો છો. તમે રેડીમેડ સોફ્ટવેર લઈ શકો છો. તો ડેવલપમેન્ટ ઓફ સોફ્ટવેરના ઘણા બધા ઓપ્શન્સ છે. તો સોફ્ટવેર લઈને એને મોડિફાય કરાવી શકો છો. તો એ ટાઈમ, મની, એ ડિપેન્ડ કરે છે કે તમને શું પસંદ છે. એટલે કે ઇટ ડિપેન્ડ્સ ઓન ટાઈમ, ડિપેન્ડ્સ ઓન મની, ડિપેન્ડ્સ ઓન સોફ્ટવેર સ્પેસિફિકેશન, રિક્વાયરમેન્ટ. તો એ રિક્વાયરમેન્ટ રેડીમેડ મળી જતી હોય ને તો પછી બનાવવાની જરૂર નથી. તો ટેલી જેવું સોફ્ટવેર ફરી બનાવવાની શું જરૂર છે? ટેલી મળે જ છે તો લઈ લો ને એને. તો આ રીતના તમને રેડીમેડ સોફ્ટવેર મળી શકે. કોઈ રિક્વાયરમેન્ટ એવી હોય કે જે રેડીમેડ ન હોય તો એ બનાવવી પડે. તો ધીસ ઓલ આર ધી ડિપેન્ડ્સ ઓન ટાઈમ, મની એન્ડ રિક્વાયરમેન્ટ્સ. મોંઘું પડતું હોય તો પણ એ જોઈ શકાય. તો આઉટસોર્સિંગ પણ કરી શકો, થર્ડ પાર્ટીને આપી શકો. પ્રોગ્રામર્સ જે છે તે પ્રોગ્રામનું પણ ડોક્યુમેન્ટેશન રાખે છે કે પ્રોગ્રામિંગમાં શા માટે કોડિંગ શું કરે છે, અને એક્સપ્લેનેશન રાખે છે કે આ પ્રોગ્રામિંગ શું કરે છે અને કેવી રીતે કરે છે. જેવી રીતે કે ડિઝાઇનિંગનું ડોક્યુમેન્ટેશન હતું તેવી રીતે પ્રોગ્રામનું પણ ડોક્યુમેન્ટેશન રાખવું જરૂરી હોય છે, કારણ કે મેન્ટેનન્સમાં એની જરૂર પડશે. મેન્ટેનન્સ તમારું જ્યારે કોઈ ભૂલ આવે ને પ્રોગ્રામની અંદર, પોતાને જ ખબર ન પડે કે પોતે શું કર્યું હતું, માટે ત્યાં ડોક્યુમેન્ટેશન રાખ્યું હોય ને કમેન્ટ્સમાં કે આ રીતના અમે આ પ્રોગ્રામથી આ થાય છે, આ વર્ક થાય છે, તો એ તમને કામ લાગે કે કમેન્ટ્સમાં લખે કે આ ઇન્સ્ટ્રક્શનથી આ થાય છે. તો થર્ડ પાર્ટી એટલે આઉટસોર્સિંગ. આઉટસોર્સિંગ એટલે ફોરેનની અંદરથી જ્યારે કામ મળતું હોય ઇન્ડિયામાં તો એ આપણે થર્ડ પાર્ટી કહેવાય, કારણ કે એને સસ્તું પડતું હોય છે. ફોરેનમાં જો ડેવલપ કરાવવા જાય તો ત્યાં શું હોય છે કે પોતે પોતાની કન્ટ્રીની અંદર ડોલરની અંદર પેમેન્ટ કરે, અને એટલું નો ડાઉટ એને પૈસા આપતા એને ત્યાં પણ સોફ્ટવેર મળી શકે, બનાવી શકે. પણ જ્યારે એ ઇન્ડિયામાં મોકલે કે વર્લ્ડમાં ગમે તે ખૂણેથી પૈસા આપીને, બીડ આપીને બનાવડાવી લે, freelancer.com કે guru.com વગેરે વેબસાઇટ છે જેના ઉપર વર્ક મૂકે અને થર્ડ પાર્ટી દ્વારા એ માંગે તો એને સસ્તું પડતું હોય છે. જે કામ એને $1,000 થવાનું હોય એને 50 કે $100 પણ મળી જતું હોય તો એ થર્ડ પાર્ટીને આપી શકે, બીકોઝ ઓફ ધી કોસ્ટ કટિંગ. તો આ રીતના થર્ડ પાર્ટીને પણ તમે આપી શકો છો. અને નેક્સ્ટ વાત કરીએ ટેસ્ટિંગની. તો ટેસ્ટિંગના તમને લોકોને લેવલ્સ હોય છે. યુનિટ ટેસ્ટિંગ, પછી આવે છે ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ અને સિસ્ટમ ટેસ્ટિંગ. યુનિટ ટેસ્ટિંગની અંદર આવે છે આલ્ફા ટેસ્ટિંગ, બીટા ટેસ્ટિંગ, અને એની અંદર તમે આલ્ફા ટેસ્ટિંગ, બીટા સોરી યુનિટ ટેસ્ટિંગની અંદર આવે છે તમારું વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ અને બ્લેક બોક્સ ટેસ્ટિંગ. વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગમાં તમે પ્રોગ્રામિંગ ખબર હોય છે અને તમે ટેસ્ટ કરો છો અકોર્ડિંગ ટુ પ્રોગ્રામ, અને બ્લેક બોક્સ ટેસ્ટિંગમાં તમને ખબર નથી હોતી પ્રોગ્રામને, તમે આઉટપુટ ઓરિએન્ટેડ ટેસ્ટિંગ કરો છો કે આઉટપુટ આવવું જોઈએ, આ ઇનપુટ ઉપર આવે છે કે નહીં, એ રીતના તમે બ્લેક બોક્સ ટેસ્ટિંગ કરો છો. યુનિટનો અહીંયા સમજવાનું મોડ્યુલ્સ, અને એ મોડ્યુલ તમે 2-3 મેં તમને પહેલા ડાયાગ્રામમાં બતાવ્યું હતું, મોડ્યુલ ભેગા થઈને કમ્પોનન્ટ બને છે. તો જ્યારે ભેગા કરીએ છીએ ત્યારે એ લોકો ઇન્ટિગ્રેટ થાય છે. તો ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ થાય છે કે બે મોડ્યુલ સાથે મળીને બરાબર કામ કરી શકે છે કે નહીં. જો સાથે મળીને બરાબર કામ ન કરી શકતા હોય તો એનામાં કંઈ કમ્યુનિકેશન એરર છે તો ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગમાં શોધી શકાય. અને લાસ્ટમાં આવે છે સિસ્ટમ ટેસ્ટિંગ. સિસ્ટમ ટેસ્ટિંગની અંદર આલ્ફા, બીટા અને એક્સેપ્ટ
એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ હોય છે. એટલે કે સિસ્ટમ ટેસ્ટિંગ એટલે શું, તો કે જે સોફ્ટવેર જે રિક્વાયરમેન્ટ આપણે લખી હતી શરૂઆતમાં આરંભમાં રિક્વાયરમેન્ટ ડિટર્મિનેશનમાં, એ રિક્વાયરમેન્ટનું લિસ્ટ લઈને બેસવાનું, જેવું યુઝર માંગે છે એવું આપણે બન્યું છે કે નહીં. તો સિસ્ટમ ટેસ્ટિંગની અંદર આલ્ફા ટેસ્ટિંગ એવું કહે છે કે ભાઈ યુઝરને આપણે ત્યાં બોલાવી લો અને એને ટેસ્ટ કરવા આપો, એના ડેટા લઈ આવે અને ચેક કરે. બીટા ટેસ્ટિંગની અંદર આપણું સોફ્ટવેર આલ્ફા ટેસ્ટિંગમાંથી પાસ થઈ ગયું, પછી બીટા ટેસ્ટિંગમાં એને ત્યાં જાય છે અને એ કહે છે, આપણે કહીએ કે તમે 6 મહિના વાપરો, કંઈ પ્રોબ્લેમ હોય તો કહેજો, અમે અપડેટ કરી આપીશું. તો દેટ ઇઝ ઓલ બીટા ટેસ્ટિંગ. અને આલ્ફા અને બીટા ટેસ્ટિંગની વચ્ચે જ્યારે આપણને પૈસા મળે છે, ડિલિવરી આપીએ છીએ આપણે સોફ્ટવેરની, જ્યારે આલ્ફા ટેસ્ટિંગ પાસ થઈ ગયા પછી એને ત્યાં સોફ્ટવેર જાય છે ત્યારે આપણને પૈસા મળે છે અને આપણે ચાર્જિસ લઈ લઈએ છીએ, ફૂલ ફાઇનલ પેમેન્ટ. તો એ સમયે એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ કરાવે છે કસ્ટમર, કે એના પોતાના એક્સપર્ટને લઈને કે એમાં કંઈ પ્રોબ્લેમ હોય તો તે વખતે પણ ચેક થઈ જાય. તો આલ્ફા ટેસ્ટિંગ અને બીટા ટેસ્ટિંગની વચ્ચે એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ આવે. બાકી નેક્સ્ટ જોઈએ તો આપણે એની અંદર ઇમ્પ્લિમેન્ટેશન એટલે શું. તો ઇમ્પ્લિમેન્ટેશનનો મતલબ થાય છે સોફ્ટવેર યુઝ કરવા માટે ઇન્સ્ટોલ કરવું. તો ઇન્સ્ટોલ કરવાથી સોફ્ટવેર યુઝ નથી થતું, ટ્રેનિંગ આપવી પડે છે. ટ્રેનિંગ આપ્યા પછી ટેસ્ટ પણ લેવો પડે છે કે યુઝરને બરાબર આવડ્યું કે નહીં. અને સોફ્ટવેર ઇન્સ્ટોલ, આપણે બાઇક લઈ આવીએ, બાઇકમાં પેટ્રોલ ન પુરાવીએ તો શું થાય, ચાલે? ન ચાલે. એવી જ રીતે સોફ્ટવેરની અંદર નેસેસરી ડેટા આપણે ઇનિશિયલી મૂકવા પડે. ડીમાર્ટનું સોફ્ટવેર હોય પણ બધી જ આઇટમ ડીમાર્ટની અંદર આપણે ફીડ ન કરી હોય તો શું વેચવાના? અંદર આઇટમનું નામ જ નથી આવતું તો તમે શું વેચશો? એટલા માટે નેસેસરી ડેટા ફાઇલ્સ પણ પ્રિપેર કરવી પડે, ઇન્સ્ટોલ કરવી પડે અને ટ્રેનિંગ આપીને તમારે એને ચાલુ કરવું પડે, સેટઅપ કરવું પડે. તો ધીઝ ઓલ થિંગ્સ કમ્સ ઇન ટુ ધ ઇમ્પ્લિમેન્ટેશન. ઇમ્પ્લિમેન્ટેશન 3 રીતે થાય છે. પહેલું થાય છે કે એક દિવસ નક્કી થાય અને એ દિવસે જૂનું સોફ્ટવેર બંધ, અથવા તો મેન્યુઅલ કામ કરવાનું બંધ અને નવું કામ કરવાનું ચાલુ. બીજું ઇમ્પ્લિમેન્ટેશન છે કે પેરેલલ, જૂનું અને નવું બંને ચલાવો. નવા ઉપર ભરોસો નથી, એક દિવસ આવશે કે ભરોસો આવશે ત્યારે જૂનું બંધ કરી દઈશું. અને ત્રીજું હોય છે કે ફેસ વાઇઝ, તમે નાના અમથા ડિપાર્ટમેન્ટમાં સોફ્ટવેર ચાલુ રાખો, એ જોઈએ એ લોકોને કેવું થાય છે. એ લોકોને જો એ લોકો હા પાડશે તો બીજા ડિપાર્ટમેન્ટમાં જશે સોફ્ટવેર, 2 ડિપાર્ટમેન્ટ ચલાવશે. એ લોકો પણ હા પાડશે અને એમાં કંઈ પ્રોબ્લેમ હશે તો સુધારીશું. નાના ડિપાર્ટમેન્ટથી શરૂ કરીને ગ્રેજ્યુઅલી ધીમે ધીમે બધા ડિપાર્ટમેન્ટમાં એ સોફ્ટવેર ઇમ્પ્લિમેન્ટ થઈ જાય છે. એવી રીતે કે પાયલોટ પ્રોજેક્ટ જેવું, પહેલા વડોદરામાં હતો, પછી અમદાવાદમાં ગયો, પછી રાજકોટમાં ગયો, પછી ગામડાઓમાં બધે ગયો. એવી રીતના પાયલોટ પ્રોજેક્ટ પહેલા, એટલે કે ફેસ વાઇઝ ઇમ્પ્લિમેન્ટેશન કહેવાય છે, કે પહેલા એક ડિપાર્ટમેન્ટમાં, પછી 2 ડિપાર્ટમેન્ટમાં, પછી ધીમે ધીમે એ પ્રોબ્લેમ હોય તો એ દૂર કરતા 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 બધે પહોંચી જાય છે. તો આ રીતના તમે ઇમ્પ્લિમેન્ટેશન કરતા હોય છો. ઇવેલ્યુએશનનો મતલબ થાય છે કે આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ 6 મંથ તમને ખબર પડે કે આની અંદર આ સક્સેસફુલ ગયું કે નહીં, બધા સેટિસ્ફાઈડ છે કે નહીં, ચલાવવામાં કેવું હતું, ઓપરેશનલ ઇવેલ્યુએશન, કંપની તમારી આગળ આવી કે નહીં, કંપનીમાં પ્રોગ્રેસ થઈ કે નહીં, પ્રોફિટ થયો કે નહીં, બધા જ ફીચર્સ યુઝ કર્યા કે નહીં, એ ઓપરેશનલમાં આવે. કંપનીનો પ્રોફિટ, કંપનીનું બજેટ, કંપનીનું જે પણ કંઈ રેવન્યુ છે એ બધું માર્કેટની અંદર આગળ આવી કે નહીં, યુઝર અને મેનેજર વચ્ચે કોઈ પ્રોબ્લેમ ઊભો થયો કે સ્મૂથ ગોઈંગ ચાલે છે, અને બનાવનારનું પરફોર્મન્સ કેવું હતું, કેવું સોફ્ટવેર બનાવ્યું. આ બધા ઇવેલ્યુએશનના પોઈન્ટ હોય છે સોફ્ટવેર બનાવ્યા પછી, જે લગભગ 6 મંથ પછી તમે આ ચેક કરી શકો, અથવા 3-4 મંથ પછી ચેક કરી શકો. એવી રીતે મેન્ટેનન્સની વાત કરીએ તો કરેક્ટિવ મેન્ટેનન્સ, ભૂલ આવે તો રિમૂવ કરવી જ પડે. બાય ડિફોલ્ટ આપણી જવાબદારી છે કે આપણી બનાવેલું ખોટું હોય તો આપણે સુધારીએ. બીજું હોય છે કે ભાઈ એડેપ્ટિવ, કરેક્ટિવ મેન્ટેનન્સ પછી એડેપ્ટિવ મેન્ટેનન્સ, કે જેની અંદર ઓપરેટિંગ સિસ્ટમ જે છે જે બદલાઈ જાય. માની લો કે ભાઈ પહેલા તમે જે સોફ્ટવેર છે તે એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જાઓ છો, ડોસ, વિન્ડોઝ, લિનક્સ, ડિફરન્ટ ઓપરેટિંગ સિસ્ટમ છે, એન્ડ્રોઈડ પર તમે લઈ જવા માંગો છો, તો એ તમને એડેપ્ટ કરવું પડે, એટલે એના ચેન્જીસ કરવા પડે એમાં, કે જેથી કરીને સોફ્ટવેર અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ પર એડેપ્ટ થઈ જાય. એવી રીતે પરફેક્ટ તમે વધારે ને વધારે ફંક્શનાલિટીઝ જે છે એ એક્યુરેટ કરતા જાઓ છો રિક્વાયરમેન્ટ પ્રમાણે. કારણ કે તમે જેટલી એક્યુરેટી ને જેટલું પરફેક્ટ વર્ક આપશો એટલું પ્રોફિટ થશે. તો ઇન્ફોર્મેશન તમારી વધારે એડ કરવા માંગો છો. ધીસ આર કોલ્ડ પરફેક્ટિવ. અને પ્રિવેન્ટિવ, તમારું સોફ્ટવેર ફ્યુચરમાં કોઈ એરર ન આપે એના માટે તમે અત્યારે એનામાં કંઈ ચેન્જીસ કરી રાખો છો. પાણી આવતા પહેલાં પાર બાંધવી, એ રીતના. તો જે મોડિફિકેશન તમે અત્યારે ફ્યુચરના એરરને રિમૂવ કરવા માટે અત્યારે કરો છો, તો દેટ ઇઝ કોલ્ડ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ.
હવે આવે છે ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક્સ. ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક્સ શું કામ લાગે છે રિક્વાયરમેન્ટ નક્કી કરવામાં સેકન્ડ ફેઝની અંદર. મેં તમને અત્યારે ફેઝ નંબર 6 પર તમને મેન્ટેનન્સ સુધી લઈ ગયો, પરંતુ ખાસ ઇમ્પોર્ટન્ટ વાત છે કે જ્યારે તમે રિક્વાયરમેન્ટ નક્કી કરો ને તે જ મેઇન વસ્તુ છે. તમે ખોટી રિક્વાયરમેન્ટ જ્યાં સમજશો તો ખોટું સોફ્ટવેર બનશે, સાચી રિક્વાયરમેન્ટ સમજશો તો સાચું સોફ્ટવેર બનશે. તો અહીંયા મેઇન વસ્તુ આવે છે કે રિક્વાયરમેન્ટ તમે જ્યારે પણ નક્કી કરો કોઈ સોફ્ટવેરની તો ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક્સનો ઉપયોગ કરવો પડે. સૌથી પહેલાં રેકોર્ડ, એના રિપોર્ટ્સ અને ડોક્યુમેન્ટ્સ વાંચવા પડે જેનાથી તમને 80% માહિતી મળી જાય, અને પછી તમે એ પ્રમાણે કામ થાય છે કે નહીં એનું વેરિફિકેશન કરવા માટે સિસ્ટમને એટલે કંપનીમાં ઓબ્ઝર્વેશન ચાલુ કરો. ત્યાં જઈને તમારે બધાને પૂછવાનું નથી કે તમે શું કરો છો, કેવું કરો છો, ત્યારે ખાલી ઓબ્ઝર્વ કરવાનું કે જે ડોક્યુમેન્ટમાં લખ્યું છે એ પ્રમાણે કામ થાય છે કે નહીં. લાસ્ટમાં તમે ફીડબેક ફોર્મ જેવું કે ક્વેશ્ચનરીઝ જેવું આપો છો, જેમાં મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, ઓપન એન્ડેડ ક્વેશ્ચન, રેટિંગ, રેન્કિંગ વગેરે આપીને તમે ઇન્ફોર્મેશન ભેગી કરો છો કે ક્વેશ્ચનરીઝ ભરીને તમને મળી જાય 200 માણસોની. એમાંથી તમે સિલેક્ટ કરો છો 10 જણા 20 જણાને કે તમને કામ લાગશે એવું માનીને, તો ઇન્ટરવ્યૂ ગોઠવો છો. ઇન્ટરવ્યૂ તમારા ફોર્મલ, ઇન્ફોર્મલ અથવા તો પ્રાઇમરી ડિટેલ હોઈ શકે. પ્રાઇમરી એટલે કે પ્રાથમિક, અને જો એમાં લાગે તો ડિટેલમાં કોઈને બોલાવી શકાય. પહેલા તો હાય હેલો કરીને પ્રાથમિક ઇન્ટરવ્યૂ હોઈ શકે કે જેમાં જો તમને લાગી જાય કે ભાઈ આ વ્યક્તિ આપણા કામનું છે તો એ ડિટેલમાં આપણી જોડે બેસીને કામ કરી શકે, ઇન્ફોર્મેશન મને આપી શકે. અને ફોર્મલનો મતલબ થાય છે અને ઇન્ફોર્મલનો મતલબ થાય છે કે ભાઈ ઇન્ફોર્મલ ઇન્ટરવ્યૂ એટલે શું કે જેમાં કોઈ ક્વેશ્ચન પહેલાથી રેડી હોતા નથી. શરૂઆત થઈ જાય અને વાતચીત કરવાની, અને વાતચીત કરતા 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 બધી માહિતી મળે. દેટ ઇઝ કોલ્ડ ઇન્ફોર્મલ. અને ફોર્મલનો મતલબ પહેલાથી હું 10-15 પ્રશ્નો તૈયાર કરી રાખું છું ને એ પ્રશ્નોના જવાબ મને મળી જાય અને એક 1 by 1 એટલે હું એને બાય બાય કહી દઈશ. So these all are called ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક્સ. આ ખબર હો, આના પછી જ તમે રિક્વાયરમેન્ટ નક્કી કરી શકો. તો હુ ઇઝ ઇન્વોલ્વ, કોઈ ટાસ્ક છે તો તમે ડાયરેક્ટલી ક્વેશ્ચન આવા જ કરતા હોય છે કે આમાં કોણ ઇન્વોલ્વ થયું છે, તમે શું કરો છો, તમે ક્યાં કરો છો, ક્યારે કરો છો, શા માટે કરો છો, કેવી રીતે કરો છો, કોઈ સજેશન છે, ચેન્જ, આ બધા પ્રશ્નો હોઈ શકે. તો વાત આવે છે કે જ્યારે તમે રિક્વાયરમેન્ટ પૂછી કંપનીની તો કંપનીનું એક ડાયાગ્રામ ફોર્મ તમે બનાવો જેને કહેવાય છે યુએમએલ, યુનિફાઈડ મોડલિંગ લેંગ્વેજ. તો ડાયાગ્રામેટિક જે ફોર્મ છે એ તમારું પિક્ચોરિયલ ફોર્મમાં તમે કોઈ પણ વ્યક્તિને બતાવશો તો એ સમજી હશે. પછી એ યુઝર હોય, મેનેજર હોય, પ્રોગ્રામર હોય, યુનિફાઈડ મોડલિંગ લેંગ્વેજથી પિક્ચોરિયલ ફોર્મમાં તમે એને બનાવવાથી કોઈને પણ કમ્યુનિકેટ કરી શકો છો કે તમારી સિસ્ટમ આ છે અને આવું તમારી રિક્વાયરમેન્ટ છે, ઇઝ ઇટ ઓકે, તો અમે કામ કરીએ. તો યુએમએલ માટે હું તમને નાનકડો વિડીયો બતાવું જેથી તમે એને વધારે સારી રીતે સમજી શકો. तो चलो स्टार्ट करते हैं. सो हाय फ्रेंड्स, आज देखेंगे हम लोग यूज केस डायग्राम. तो यूज केस डायग्राम का पहले अपन क्या देखते हैं, सब कंपोनेंट्स देखते हैं, फिर अपन उसको एक इफेक्टिव यूज केस डायग्राम अपन कैसे बना सकते हैं. एक 2-4 पॉइंट अपन दिमाग में रखेंगे एग्जाम में, तो अपन एक अच्छा इफेक्टिव यूज केस डायग्राम बनेंगे जिसमें अपने को अच्छे से मार्क्स मिलेगा. 2-4 चीजें मैं बताऊंगा, वो अगर आपने डाल दी तो आपका यूज केस काफी अच्छा भी दिखेगा, क्योंकि कोई इतना अंदर घुस के देखेगा नहीं आपके सिस्टम में, तो कोई भी सिस्टम में आप वो यूज कर सकते हो. तो अभी स्टार्ट. दो चार पॉइंट अपन दिमाग में रखेंगे एग्जाम में, तो अपन एक अच्छा इफेक्टिव यूज केस डायग्राम बनेंगे जिसमें अपने को अच्छे से मार्क्स मिलेगा. 2-4 चीजें मैं बताऊंगा, वो अगर आपने डाल दी तो आपका यूज केस काफी अच्छा भी दिखेगा, क्योंकि कोई इतना अंदर घुस के देखेगा नहीं आपके सिस्टम में, तो कोई भी सिस्टम में आप वो यूज कर सकते हो. तो अभी स्टार्ट करते हैं अपन कंपोनेंट से. तो अभी यूज केस का पहला कंपोनेंट है अपना एक्टर. एक्टर कौन होता है, देखो ये इस सिंबल से अपन एक एक्टर को रिप्रेजेंट करते हैं.
यूज केस डायग्राम में। तो अभी एक्टर क्या होता है, ये एक अपना रोल प्ले करता है अपने सिस्टम में, कोई भी सिस्टम में, ठीक है। तो एक्टर, इसमें एक चीज ध्यान रखनी है अपने को कि ये कोई रियल पर्सन नहीं होता, ये या तो एक सिस्टम भी हो सकता है या तो एक ग्रुप ऑफ पीपल भी हो सकता है, ऐसा जरूरी नहीं कि एक रियल पर्सन है, ठीक है। अभी दूसरा अपना कंपोनेंट है यूज केस, जिसके ऊपर डायग्राम है। यूज केस अपना एक एलिप्स शेप का सिंबल होता है जिससे अपन यूज केस को डिस्क्राइब करते हैं। तो यूज केस क्या करता है, अपने सिस्टम का कोई भी एक ये हो गया कैपेबिलिटी कि अपना सिस्टम क्या कर रहा है, कोई भी एक फंक्शन उसका, तो ये अपना हो गया यूज केस। थर्ड है अपना कनेक्टर। कनेक्टर क्या करता है, कनेक्टर एक सिंपल स्ट्रेट लाइन है जो मतलब यूजर और यूज केस के बीच में अपन ड्रॉ करके ये बताते हैं कि हाँ ये दोनों इंटरैक्ट करते हैं, तो ये इंटरैक्शन के लिए अपन यूज करते हैं, ठीक है। उसके बाद में है अपना जनरलाइजेशन वाला वन साइडेड एरो, ठीक है। तो जनरलाइजेशन कब यूज करते हैं अपन, जब जैसे अपन को फर्दर उसको कोई ग्रुप्स में डालना है, जैसे अभी अपने को यूजर को और डिवाइड करना है, क्या मतलब यूजर है तो किस टाइप का, उसको और जनरलाइज करना है, तो वहां पे अपन जनरलाइजेशन यूज करते हैं। और ये जो डॉटेड एक हम यूज करते हैं, इसको बोलते हैं अपन स्टीरियोटाइप के लिए यूज करते हैं। अपना स्टीरियोटाइप कौन से है, रिलेशनशिप, मोस्टली अपन दो रिलेशनशिप बताते हैं यूज केस में, ठीक है। तो अभी हम लोग का ये तो हो गया अपने कंपोनेंट्स, तो एक बार देख लेते हैं वापस कंपोनेंट्स। एक एक्टर होता है, यूज केस होता है, कनेक्टर होता है, जनरलाइजेशन होता है, स्टीरियोटाइप होता है, ठीक है। तो ये तो अपना ये हो गया। अभी अगला है अपन ये देखना अपने को कि दो टाइप के रिलेशनशिप्स होते हैं इसमें, ठीक है। तो दो टाइप के रिलेशनशिप्स कौन से होते हैं, पहला होता है अपना इंक्लूड रिलेशनशिप। अभी इंक्लूड रिलेशनशिप क्या है, एक इम्प्लिसिट फंक्शन है सिस्टम का, तो ये हो गया अपना इम्प्लिसिट फंक्शन, ठीक है। अभी इम्प्लिसिट फंक्शन से मेरा कहने का मतलब क्या है कि अगर कोई भी चीज मुझे उस सिस्टम का कोई एक यूज केस यूज करना है तो इस प्रोसीजर से मुझे जाना जरूरी है, प्रोसीजर या कैपेबिलिटी जरूरी है मेरे को उस प्रोसीजर को पाने के लिए। तो जैसे कि अपन एक एग्जांपल देखते हैं, अभी अपन बैंक में जा रहे हैं, बैंक सिस्टम में जैसे इंटरनेट बैंकिंग अपन ने चालू किया, अपने को पैसा उसमें क्या क्या अपन तीन यूज केस डाल सकते हैं, या तो अपन डिपॉजिट करना है, या तो अपने को पैसा निकालना है, विड्रॉ करना है, या तो अपने को बैलेंस चेक करना है, ठीक है। तो ये तीनों चीज के लिए एक चीज मोस्ट इंपॉर्टेंटली है, अगर अपन ऑनलाइन एक्सेस कर रहे हैं तो वो यूज केस होगा अपना लॉगिन। के बिना लॉगिन के क्या तुम लोग कर सकते हो इसको एक्सेस, नहीं कर सकते। तो लॉगिन एक अपना इंक्लूड रिलेशनशिप हुआ। तो ये अपन ने डॉटेड लाइन पहले देखा था, स्टीरियोटाइप के लिए यूज करते, तो अब ये स्टीरियोटाइप को लिख देते ये रिलेशनशिप को, इंक्लूड को। तो हर एक ये डॉटेड लाइन इस स्टीरियोटाइप को डिफाइन करेगी कि हाँ भाई कुछ भी करने से पहले लॉगिन करो, सिंपल सी बात। दूसरा है अपना एक्सटेंड रिलेशनशिप क्या बोलता है, ये भी इम्प्लिसिट जैसा ही है, बस वो इम्प्लिसिट फंक्शन था, ये अपना एक्सप्लिसिट है। एक्सप्लिसिट से मेरा मतलब है कि ऑप्शनल है। ऑप्शनल मतलब कि जैसे अभी तुमने किसी को कॉल किया है, तो मेरा सिस्टम का एक फंक्शन है कि मेक अ कॉल, ओके। तो मैंने कॉल किया, अब मेरा इसमें एक्सटेंड वाला रिलेशनशिप क्या होगा, या तो कभी कभी ये कॉल होगा या तो नहीं कॉल होगा। तो वो मैं क्या रख सकता हूँ कि ऐड अ कॉल, जैसे हम कॉन्फ्रेंस पे बात करते कभी कभी अपन सब दोस्त लोग, तो वो अपना चॉइस होता है कि कॉल करना तो ठीक है, पर कभी कभी तुम ऐड अ कॉल करते हो ना, जरूरी थोड़ी ना कि तुम हमेशा कॉन्फ्रेंस कॉल पे बात करते हो। तो एक्सटेंड रिलेशनशिप वो बताता है कि एक्सप्लिसिटली कभी मैं ये फंक्शन यूज करूंगा, जरूरी नहीं हर टाइम यूज करूं, पर इम्प्लिसिट क्या बोलता है, हर टाइम मुझे ये यूज करना ही है, क्योंकि अगर मुझे डिपॉजिट करना है तो भी लॉग इन करना है, विड्रॉ करना है तो भी लॉग इन करना है, और बैलेंस चेक करना है तो भी लॉग इन करना है। तो ये तो अपना रिलेशनशिप्स हो गया। अभी मैं ये बताने वाला हूं कि एग्जाम में अगर कोई भी सिस्टम का यूज केस बनाना है, क्योंकि देखो अभी हम जितना भी प्रैक्टिस कर ले, जरूरी नहीं है वही सिस्टम है, हम लाइब्रेरी प्रैक्टिस कर ले, बैंक वाला प्रैक्टिस कर ले, पर जरूरी नहीं कि वो है। पर ऐसी चीजें अगर अपन ध्यान में रखते हैं यूज केस को लेके, कि वो अगर हम डाल दे तो अपना यूज केस अच्छा ही दिखेगा कि हाँ भाई इसने सब चीजें यूज की है, तो एक अच्छा खासा तुम लोग मार्क्स निकाल सकते हो। तो वो चीजें क्या क्या है, पहले तो अपन एक एग्जाम्पल ही ले लेते हैं सीधा सीधा, और वो अपन एग्जाम्पल लेंगे इसका, एक कोई भी शॉपिंग ऐप का, जो अभी आजकल अपन देखते हैं फ्लिपकार्ट, अमेजोन, कोई भी एक शॉपिंग ऐप का। तो शॉपिंग ऐप का पहले तो एक्टर क्या होगा, एक यूजर होगा, ठीक है। अब उस यूजर को मैं जनरलाइज कर सकता हूं क्या, कि हाँ भाई ये या तो डेली यूजर है,
या शॉपिंग यूजर बोल सकते हैं ज्यादा अच्छा बताने के लिए उसको, कि ये शॉपिंग करने आया है। और एक अपना होगा सेलर, ठीक है। तो ये अपना जनरलाइजेशन हो गया कि हाँ ये यूजर अपना डेली यूजर भी हो सकता है या अपना सेलर भी हो सकता है। उसके बाद में तो एक पहला चीज हमेशा याद रखना कि यूजर को हमेशा जनरलाइज करना, ये काफी अच्छा दिखता है कि हाँ भाई यूजर के और भी, मतलब यूजर को भी तुम दो चीज में डिफाइन कर सकते हैं कि हाँ या तो वो डेली यूजर होगा या सेलर होगा। दूसरी चीज अपन क्या बात याद रख सकते हैं कि ये जो मैंने बोला इंक्लूड और एक्सक्लूड डालना भूलने का नहीं। ये बहुत, इंक्लूड और एक्सटेंड, ये बहुत मजा आता है एग्जामिनर को देखने में कि हाँ भाई इसने इम्प्लिसिट और एक्सप्लिसिट फंक्शन डाले हैं कि नहीं। तो दूसरा पॉइंट ये याद रखो। तीसरा है कि जो अपने अंदर के यूज केस है, मतलब जो प्रोसेसेस है, उसको कम से कम और इफेक्टिव यूज करो। मतलब ऐसा नहीं कि तुम अगर विड्रॉ करने का तुम लोग बोल रहे हो, तुमने विड्रॉ का एक यूज केस बना, या तुम एक इतना बड़ा यूज केस बना के उसमें लिख रहे हो विड्रॉ मनी, अभी तुमने बैंक का बनाया तो मनी विड्रॉ करेंगे ना। तो इस चीजों को अवॉइड करो, ऐसी चीजों पे ज्यादा ध्यान दो कि छोटा अच्छा दिखे तुम्हारा यूज केस। और यूज केस को पहले ड्रॉ मत करो, पहले लिख लो और फिर एक जैसे साइज का एलिप्स बनाने का ट्राई करो, तो वो ज्यादा अच्छा दिखेगा तुम्हारा यूज केस डायग्राम। और अपन क्या ये देख सकते हैं कि जो अपने एक्टर्स है, मतलब जो अपने एक्टर्स है वो जनरलाइज तो हो, और मतलब कम से कम दो तो हो, दो एक्टर्स तो रखो अपने सिस्टम में, तो वो ज्यादा अच्छा दिखेगा। और ये सारे पॉइंट्स तो ध्यान में रखिए। और थोड़ा जो अपना सिस्टम बाउंड्री है वो पहले ही मत बना दो कि तुम उसमें फिर एडजस्ट ना कर पाओ। पहले अपने यूज केसेस बनाओ, एक्टर्स बनाओ, उसके बाद सिस्टम बाउंड्री बनाओ, वो आराम से बन जाएगा। तो पहले यूज केसेस बनाओ, उसके बाद अपना एक्टर बनाओ, उसके बाद सिस्टम बाउंड्री बनाओ, ठीक है। तो ये अपना हो गया कि सिस्टम बाउंड्री भी लास्ट में बनाओ। ये अपने 5 पॉइंट हो गए। तो ये 5 पॉइंट अगर अपन ध्यान में रख रहे हैं कि अपन एक्टर को जनरलाइज कर रहे, कोई भी एक एक्टर को अच्छे से जनरलाइज कर दिया, इंक्लूड एक्सटेंड कर दिया, यूज केस ढंग वाले यूज किए कि मतलब छोटे शॉर्ट नेम्स और इफेक्टिव नेम्स यूज किए, मिनिमम दो एक्टर रख रहे, और सिस्टम बाउंड्री मतलब ऐसा नहीं हो कि खिचड़ी मचा दिया तुमने, भले एक पेज यूज करके बनाओ पर नीट बनाओ, ठीक है। तो ये तो हो गया अपना यूज केस बनाने का सिस्टम। अब अपन एक एग्जाम्पल लेते हैं जो भी अब अपन बनाते हैं, ठीक है। तो वो एग्जाम्पल लेते हैं अपन शॉपिंग ऐप का। तो शॉपिंग ऐप का एग्जांपल चालू करते हैं। उसमें अपन रखते हैं पहला तो एक कस्टमर, ठीक है। तो ये मेरा हो गया कस्टमर, इसको मैं लिख देता हूँ कस्टमर। अब मेरे को इसको जनरलाइज करना है, तो और दो यूजर लगेंगे नीचे। तो जनरलाइजेशन का अपना कैसे डिफाइन करते हो तो अपने को पता है। तो कस्टमर का हो गया। अभी तुम लोग बोलोगे शॉपिंग ऐप में कौन से दो टाइप के कस्टमर होंगे, या तो वो मेंबर होगा उस पे पर्टिकुलर पे, या तो नॉन मेंबर होगा फिलहाल के लिए, ठीक है, जो एक्सेस करेगा एज अ कस्टमर टू अ शॉपिंग ऐप, बराबर। उसके बाद में अपन इसके अंदर की यूज केसेस डिसाइड करें। तो तुम अभी कभी भी फ्लिपकार्ट विपकार्ट खोलते हो तो पहली चीज क्या करते हो, या तो तुम कोई, अगर तुमको कोई चीज पसंद आ गई तो तुम पहले उसको ऑर्डर करोगे, या तो ऑर्डर करोगे, अगर ऑर्डर कर दिया पसंद, फिर तुमको दिख गया दूसरे साइड पे यार सस्ता है और तुमको कैंसिल करना है, तो तुमने कैंसिल का एक बना दिया कि ऑर्डर कैंसिल करना है। या फिर प्रोडक्ट आ गया घर पे लेकिन प्रोडक्ट में मजा नहीं आया, तुमको रिटर्न करना है, तो रिटर्न का भी ऑप्शन है। पर अब अपने ने दूसरा पॉइंट क्या देखा था कि इंक्लूड और एक्सटेंड रिलेशनशिप डालना ही है। तो इसमें तुम लोग इंक्लूड डाल सकते हो क्या तीनों में, कि हाँ भाई मैं अगर लॉग इन ही नहीं करूंगा तो मैं ये चीजों को एक्सेस करूंगा ही नहीं, कर ही नहीं सकता। तो लॉग इन इधर वाइटल है अपने लिए, तो इधर अपन ने डाल दिया इंक्लूड रिलेशनशिप तीनों में। इसमें डाला मैं इंक्लूड, इसमें डाला मैंने इंक्लूड, और इसमें भी डाला इंक्लूड, ठीक है। ये हो गया। उसके बाद में अभी अपने को ये तो अपना ये हो गया। अभी ये सब चीजों को ज्वाइन कर दो कनेक्टर से, तो यूजर ऑर्डर भी कर सकता है, कैंसिल भी कर सकता है, रिटर्न भी कर सकता है, ठीक है। अब और एक मैं ये बना देता हूँ इसका एक्टर कि हाँ भाई ये अपना सेल्समैन है या फिर अपना सेलर है, ठीक है। सेलर क्या देखेगा, स्टेटस देखेगा कोई भी ऑर्डर का कि अभी भी अपने को इसका डिलीवरी देना है कि नहीं देना है, तो एक स्टेटस देखेगा और रिपोर्ट्स मंगाएगा एडमिन से कि मेरा कितना बिका, क्या बिका, कब बिका, तो ये इनको एक्सेस करेगा। ये हो गया। अब सेलर को हम लोग क्यों बाइफोकेट करेंगे, जरूरत नहीं है और वो हो भी नहीं सकता, कस्टमर को करना है ज्यादा इजी है। तो हमने जनरलाइजेशन यूज कर लिया, इंक्लूड यूज कर लिया,
एक्सटेंड इसमें यूज नहीं कर सकते, पर ठीक है तुम लोग कर सकते हो, तुम लोग अपना दिमाग लगाना, ये तो लाइव एग्जांपल लिया है, ठीक है। हाँ, अगर इसमें अपने को चलो अभी एक्सटेंड भी डाल ही देते हैं इसमें, तो एक्सटेंड कैसे डालते हैं इसको, कि ऑर्डर कर रहे हैं तो डिस्काउंट है कि नहीं, डिस्काउंट देना है कि नहीं वो यूजर को। अगर समझो तुमने ऑफर रखा है वेबसाइट पे कि फर्स्ट टाइम यूजर है तो हम इसको एक्स्ट्रा 10% डिस्काउंट देंगे, तो वो ऑप्शनल हो गया यहाँ पे, तो मैं यहाँ पे एक्सटेंड रिलेशनशिप भी डाल दिया। तो ये हो गया, और अच्छा दिख रहा है कि इंक्लूड भी यूज किया, एक्सटेंड भी यूज किया, जनरलाइज भी कर दिया, ठीक है। अब ये सब चीज वहां पे भी जाएगी उसके पास कहीं पे, तो उसको मोस्टली ये वाला यूज किया करो, ये सबसे अच्छा है अपना एडमिन, सबका माई बाप, इसको कनेक्ट कर दो, ठीक है। तो लॉगिन इससे कनेक्टेड हो गया, स्टेटस भी यही प्रोवाइड करेगा, रिपोर्ट्स भी यही प्रोवाइड करेगा। तो ये बन गया अपना शॉपिंग ऐप का। अब इसकी सिस्टम बाउंड्री बना दो, सिस्टम बाउंड्री अब इसकी बना के खत्म करो। ये हो गया, सिस्टम बाउंड्री भी बन गया अपना। पहले अपने को नहीं पता था कितना स्पेस यूज करने वाले हैं, पर अब बाहर से बना दिया, फ्री हैंड भी बनाया तो भी ठीक ठाक ही दिख रहा है। और इस पे इसका नेम कर दो, नेमिंग कर दो कि ये है अपना शॉपिंग ऐप, बस हो गया। तो ये अपना इफेक्टिव यूज केस डायग्राम हो गया। तो गाइस लाइक करो वीडियो को, शेयर करो, और कुछ डाउट है तो कमेंट में। તો આઈ થિંક ધીસ ક્લિયર્સ ઓલ ધ કન્સેપ્ટ ઓફ ધ યુઝ કેસ ડાયાગ્રામ. બહુ સરસ અને શોર્ટમાં એણે સમજાવ્યું છે. તો આપને કંઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. બહુ સરસ વિડીયો હતો એટલે મેં અહીંયા તમને બતાવ્યો કે આનાથી શું ફાયદો થાય કે યુઝર છે ને, યુઝરને પિક્ચરિયલ ફોર્મમાં ખબર પડે કે એકચ્યુઅલી એ જે કરી રહ્યો છે તમે સમજ્યા છો કે નહીં. તમે આ ડ્રો કરીને કંપનીના માલિકને બતાવી શકો કે તમે જે સમજ્યા છો અને કંપનીના માલિકના મગજમાં જે છે એની કંપની વિશેનો ખ્યાલ એ સેમ છે કે નહીં. અને કંપનીના માલિકને ખબર પડે કે આ તમે આટલું બધું બનાવો છો ને કંપનીના માલિક પાસે કોઈ બજેટ નથી, પૈસા નથી, તો ભાઈ મારે આટલું બધું નથી બનાવવું. એનું બજેટ એને અમુક જ ફંક્શન્સ પરનું પ્રોગ્રામિંગ કરાવવું છે, તો એ ડિસ્કશન કરી શકાય કે તમે જે માંગી રહ્યા છો એ પ્રમાણે આ રીતના થશે. તો કંઈ બીજા કંઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો, અધરવાઇઝ હું શરૂ કરું. એની ક્વેશ્ચન અબાઉટ ધીસ? તો નેક્સ્ટ આવે છે ક્લાસ ડાયાગ્રામ. યુએમએલમાં યુનિફાઈડ મોડલિંગ લેંગ્વેજની અંદર આ ટાઈપના, આઈ થિંક તમે સીપીપી ભણો છો. આર યુ અવેર વિથ ક્લાસ ડાયાગ્રામ? તો આપણે નવા ટાઈમ વેસ્ટ નહીં કરીએ. તો ક્લાસ ડાયાગ્રામ, ઇફ યુ આર અવેર વિથ ધીસ દેન, હા એટલે આ તો ખ્યાલ છે ને ક્લાસ ડાયાગ્રામ. મારો ક્વેશ્ચન માય ક્વેશ્ચન ઇઝ ધીસ ક્લિયર ટુ યુ? ક્લાસ ડાયાગ્રામ, ક્લાસ નેમ, એટ્રીબ્યુટ્સ, ઓપરેશન્સ, 3 પાર્ટમાં તમે ડિવાઈડ કરીને બોક્સના લખી શકો, ક્લાસ ડાયાગ્રામ બનાવી શકો. હા, તો એવી જ રીતે રિલેશનશિપ બિટવીન ક્લાસ આર ધેર. કસ્ટમર એન્ડ ઓર્ડર, કસ્ટમર gives many orders, so one to many relationship, one customer can give many order. So this type of relationship is called association. Similarly, inheritance, one customer, there may be ચાઇલ્ડ ક્લાસ, પર્સનલ કસ્ટમર એન્ડ કોર્પોરેટ કસ્ટમર, અને એના એટ્રીબ્યુટ્સ અને ઓપરેશન્સ અલગ અલગ હોઈ શકે. પેરેન્ટ ઇઝ કસ્ટમર, એટલે આ 3 વસ્તુ તો આમાં પણ હશે ને આમાં પણ હશે. એડિશનલી એમાં કંઈક ડિફરન્સ હોઈ શકે પર્સનલ કસ્ટમરમાં અને કોર્પોરેટ કસ્ટમરમાં. એવી જ રીતે આવે છે બંનેનું શું કહેવાય, કમ્બાઇન્ડ ફોર્મ, ઇનહેરિટન્સ એઝ વેલ એઝ એસોસિએશન. તો આવી રીતે ક્લાસ ડાયાગ્રામમાં કોઈ પણ ક્લાસ છૂટો છવાયેલો અલગ ન હોય. એક વસ્તુ યાદ રાખો, તમારી સિસ્ટમ છે, તમારા ક્લાસીસ 15 ક્લાસ છે, તો કોઈ એક ક્લાસ અલગથી 2-5 ક્લાસનું અલગ ગ્રુપ ન હોય. અન્ડરસ્ટુડ ધીસ? બધા 15 કંઈક ને કંઈક રીતે એકબીજા જોડે કનેક્ટેડ હશે, કાં તો એસોસિએશનમાં, કાં તો ઇનહેરિટન્સમાં, બરાબર? તો એ રીતના ધ્યાનથી તમે આ રીતના બનાવી શકો છો ક્લાસ ડાયાગ્રામ. યુઝ કેસ ડાયાગ્રામ વિશે આપણે વાત કરી, યુઝ કેસ અને એક્ટર વિશે, અને કેવી રીતે બનાવવાનું એ વાત આપણે કરી નાખી. હવે આવે છે એક્ટિવિટી ડાયાગ્રામ. તો એક્ટિવિટી દરેક કંપનીમાં થતી જ હોય છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા હું તમને એક ડાયાગ્રામ બતાવું છું અને એના માટે 2 મિનિટ આપું છું. પ્લીઝ ઓબ્ઝર્વ ધીસ 2 ડાયાગ્રામ, એક્ટિવિટી ડાયાગ્રામ, એના ઉપર તમે ધ્યાનથી જુઓ.
કે આ એક્ટિવિટી ડાયાગ્રામમાં શું તમને સમજાયું, એન્ડ યુ કેન અનમ્યુટ એન્ડ ટોક વિથ મી, અધરવાઇઝ યુ કેન રાઇટ ઇન ચેટ બોક્સ. આઈ એમ ગિવિંગ યુ 5 minutes, 3 to 5 minutes. It's like a flow chart. Okay. બટ અહીંયા જે છે ને બ્રાન્ચ મેઇન વસ્તુ છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ એન્ડિંગ પોઈન્ટમાં અહીંયા બોર્ડર વાળી બિંદી છે, અહીંયા બોર્ડર નથી બિંદીને. બીજું એક્ટિવિટીઝ માટે ઓવલ શેપ યુઝ કર્યું છે આપણે ફ્લો ચાર્ટમાં, એને સ્ટાર્ટ અને સ્ટોપ માટે યુઝ કરીએ છીએ. ત્રીજું અહીંયા ફોર્ક છે ને અહીંયા બ્રાન્ચ છે. બ્રાન્ચની અંદર છે ને કન્ડિશન છે આઈધર ઓર. બ્રાન્ચ હંમેશા બ્રાન્ચ જોડે મર્જ હોય, ફોર્ક જોડે જોઈન હોય. યાદ રાખવાનું, જે બોલું છું તેના પર ધ્યાન આપજો. બ્રાન્ચ જોડે મર્જ હોય, ફોર્ક જોડે જોઈન હોય. બ્રાન્ચ આઈધર ઓર હોય, ઓપ્શનલ હોય. એક કરવાનું હોય તો બીજું ન કરવાનું હોય. જો હું એક્ટિવિટી 4 કરું તો 5 ન કરું, 5 કરું તો 4 ન કરું. જ્યારે ફોર્કની અંદર બંને કરું. આ પાણીનું ઝરણું નદી છે, બંને બાજુ વહે છે. ફોર્કનો મતલબ બેઉ બાજુ વહેંચાઈ ગયું. દેટ મીન્સ કે ફોર્કમાં ઓપ્શન એ આઈધર ઓર નથી, જો બ્રાન્ચમાં આઈધર ઓર છે. બ્રાન્ચ જોડે મર્જ આવે છે, ફોર્ક જોડે જોઈન આવે છે. તો હવે અહીંયા એક્ઝામ્પલ જોઈએ. હું ઓર્ડર લઉં છું, ઓર્ડર લીધા પછી હું ઓર્ડરને રેકોર્ડ સોરી ઓર્ડરને રેકોર્ડ કરું છું, અને રેકોર્ડ કરું છું તેની જોડે જોડે પેરેલલ એક્ટિવિટી ફોર્ક છે ને બંને બાજુ થશે કામ. રેકોર્ડ કરું છું અને બિલ ઇન્ફોર્મેશન એને આપું છું. ફોર્ક સાથે સાથે રેકોર્ડ કરવાની સાથે સાથે બિલ ઇન્ફોર્મેશન સામેવાળાને આપું છું. અહીંયા હોમ ડિલિવરી કરું અથવા તો કેશ એન્ડ કેરી કરું. તો ડિલિવરીના બે ટાઈપ છે, કાં તો તમે હોમ ડિલિવરી આપો, કાં તો એને કેશ એન્ડ કેરી ફ્રોમ શોપ. તો આ થશે આઈધર ઓર. આ બેમાંથી કોઈ એક જ વસ્તુ પોસિબલ થશે. તો અહીંયા જે કામ કરો છો એની જોડે જોડે અહીંયા એક કામ કરવું પડે, જે લખ્યું નથી તે છે મેક પેમેન્ટ. તો અહીંયા તમે બીજું એક એક્ટિવિટી મૂકી શકો છો, મેક પેમેન્ટ. અહીંયા પેમેન્ટ માટેની તમે અહીંયા એક્ટિવિટી મૂકવી જોઈએ, જે નથી. તો પછી હોમ ડિલિવરી અને કેશ એન્ડ કેરી માંથી કોઈ એક થશે. જ્યારે આ જે છે ફોર્ક વાળી તે પેરેલલ છે. આ તો આમાં બેમાંથી કોઈ એક, અને અહીંયા મેક પેમેન્ટ. મેક પેમેન્ટ ઓલવેઝ થાય. તમે ગમે તે ઓપ્શન ચૂઝ કરો, હોમ ડિલિવરીનું ચૂઝ કરો કે કેશ એન્ડ કેરીનું ચૂઝ કરો, મેક પેમેન્ટ તો કરવું જ પડે. તો અહીંયા મેક પેમેન્ટ મૂકી શકાય. તો એવી રીતે તમે સમજી શકો છો કે ફોર્ક એટલે બંને બાજુ પેરેલલ કામ થાય, અને બ્રાન્ચ એટલે કોઈ એક જ ઓપ્શન ચૂઝ કરવાનો, અને આ રીતે તમે અહીંયાને જોઈન કરી શકો, મર્જ કરી શકો, ને અહીંયા જોઈન કરી શકો, ક્લોઝ ઓર્ડર, અને અહીંયા પૂરું. તો ધીસ ઇઝ વોટ એક્ટિવિટી ચાર્ટ. અહીંયા કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. ડુ યુ હેવ એની ક્વેશ્ચન? યસ ઓર નો? ઓકે. તો એક તમને બતાવવા માંગુ છું કે સૌથી પહેલા લાસ્ટ 5 મિનિટ્સ છે આપણી પાસે, પછી આપણે પૂરું કરીએ. આજે આપણે એસડીએલસી જોયું. તો એસડીએલસીમાં આપણે જોયું કે ફર્સ્ટ જે પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન છે, થેન્ક યુ વેરી મચ ફોર યોર કમેન્ટ્સ. ક્લેરિફાય પ્રોજેક્ટ રિક્વેસ્ટ, પરફોર્મ ફિઝિબિલિટી એનાલિસિસ અને એપ્રુવલ. એપ્રુવલ કોણ આપશે? કંપનીનો માલિક આપશે. તો આ વસ્તુ આપણે પહેલા જોઈએ છે. એસડીએલસીનું બ્રીફ હું તમને રિવાઇઝ કરી દઉં. પછી જ્યારે સેકન્ડ આવે છે રિક્વાયરમેન્ટ ડિટર્મિનેશનમાં, તો આપણે ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક કરીએ છીએ. આપણે યુઝ કેસ ડાયાગ્રામ અહીંયા બનાવીએ છીએ, કારણ કે જ્યારે આપણને રિક્વાયરમેન્ટ ખબર પડે છે, આપણે કંપની વિશે માહિતી લઈ લઈએ છીએ, ફેક્ટ ફાઇન્ડિંગ થઈ જાય છે, ત્યારે યુઝ કેસ ડાયાગ્રામ બનાવવો જરૂરી છે. કારણ કે આપણે વેરીફાઈ કરાવી શકીએ કસ્ટમર જોડે અને એન્ડ યુઝર જોડે કે અમે આવું સમજ્યા છે, તમે એને કન્ફર્મ કરો. જો ખોટું હોય તો અમને કહો શું બનાવવાનું છે, શું નથી બનાવવાનું. તો યુઝ કેસ ડાયાગ્રામથી એ વધારે પરફેક્ટ બની શકે. પછી આવે છે ડિઝાઇન ઓફ સિસ્ટમ. ડિઝાઇન ઓફ સિસ્ટમમાં ડેટા ફ્લો ડાયાગ્રામ ડ્રો કરી શકાય.
અલ્ગોરિધમ ડ્રો કરી શકાય, ડેટા સ્ટ્રક્ચર ડ્રો કરી શકાય, એટલે કે ડેટાબેઝ ડિઝાઇન કરી શકાય, યુઝર ઇન્ટરફેસ ફ્લો ડાયાગ્રામ ડ્રો કરી શકાય જે આપણે જોઈશું, અને ઇન્ટરફેસ ડિઝાઇનિંગ, ઇન્ટરફેસનો મતલબ થાય છે ફોર્મ જેમાં ડેટા એન્ટ્રી થાય છે, તેનું તમે ક્યાં કોમ્બો બોક્સ મૂકવો, ક્યાં ચેક બોક્સ મૂકવો, ક્યાં રેડિયો બટન મૂકવા, એ બધું તમે ડિઝાઇન કરી શકો, ફોર્મ ડિઝાઇનિંગ કરી શકો, ફોર્મ કનેક્ટ કેવી રીતે થાય છે, પેજીસ કનેક્ટ કેવી રીતે થાય છે વેબસાઇટમાં, એ ડિઝાઇન કરી શકો. તો ડિઝાઇનિંગ બધું આવી જાય અહીંયા. બે ટાઈપનું ડિઝાઇન હોય છે, મેં તમને કીધેલું એમ. એક હોય છે મેક્રો લેવલ ડિઝાઇન અને મોડ્યુલ લેવલ ડિઝાઇન. માઇક્રો લેવલ, તો માઇક્રો લેવલ હોય છે મોડ્યુલનું અને મેક્રો લેવલ હોય છે જનરલ હોલ સિસ્ટમનું. પછી આવે છે ડેવલપમેન્ટ ઓફ સોફ્ટવેર. ડેવલપમેન્ટ ઓફ સોફ્ટવેરની અંદર તમે શું ડેવલપ કરો છો? કોડિંગ સાથે તમે કામ કરો છો, કોડિંગ કરતા હો છો, પ્રોગ્રામિંગ કરતા હો છો, જે તમે ડિઝાઇન કર્યું એ પ્રમાણે તમે અહીંયા કોડિંગ કરશો અને ટેસ્ટિંગ કરાવીને ઇમ્પ્લિમેન્ટ કરશો. તો ડેટા ફ્લો ડાયાગ્રામ આપણે આવતીકાલે લઈશું. આજે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. અને આવતીકાલે આપણે યુનિટ 2 પર જઈશું. યુનિટ 2 હું આવતીકાલે પૂરું કરી દઈશ. યુનિટ 2 ની અંદર કોઈ વધારે પ્રોબ્લેમ નથી. જેટલા પણ મોડેલ્સ છે એ બધા મોડેલ લગભગ સરખા છે, પણ ક્યાં ક્યાં ચેન્જ આવે છે એ જ મારે કહેવાનું છે. તો આવતીકાલે જો મોડેલ બરાબર બધા સમજવા હોય તો અહીંયાથી આપણે લઈશું અને મોડેલ લઈ લઈશું, પૂરા કરીશું. યુનિટ 2 કાલે પૂરું થશે. થેન્ક યુ વેરી મચ એવરીવન. કોઈ પ્રશ્ન હોય તો કહેજો. ઓકે, થેન્ક યુ બેટા, થેન્ક યુ. પટાડિયા ધ્રુવ, ઈશા, થેન્ક યુ ફોર કમેન્ટ્સ, કોમ્પ્લિમેન્ટ્સ. અગેરા ભાવિન, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.